જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક આ બંનેની ભરતી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ તેમની અંદર હજી પણ જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાને ધ્યાનમાં રાખીને હસમુખ પટેલ સાહેબ દ્વારા એક નવી માહિતી આપવામાં આવેલી છે કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની અંદર જે જગ્યાઓ ખાલી છે તેમને ધ્યાનમાં રાખીને થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે, મતલબ કે વેઇટિંગ લિસ્ટ છે તેને જાહેર કરવામાં આવેલું છે। શું છે સંપૂર્ણ વિગત આવો જોઈએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે, જેમની અંદર તે જણાવે છે કે તલાટી અને જુનિયર ક્લાર્કની જે ખાલી જગ્યાઓ છે તેમને વેઇટિંગ લિસ્ટથી ભરવા માટે જે ખૂટતા ઉમેદવારો છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તેને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે। જે હા મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર આ મેરિટ લિસ્ટ છે તેમને જાહેર કરવામાં આવેલું છે। ખાસ કરીને તેની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંનેના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલા છે। તદુપરાંત તેનાથી આગળ તેમણે જણાવ્યું કે અગાઉ પ્રસિદ્ધ કરેલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર બાકી રહેતા ઉમેદવારો એને ખરેખર લાયક હોય તેવા ઉમેદવારો અત્યારે બહાર પાડવામાં આવેલા થર્ડ એડિશનલ મેરિટ લિસ્ટની અંદર લાયક ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ વેઇટિંગ લિસ્ટને જાહેર કરવામાં આવશે। વેઇટિંગ લિસ્ટ છે તેને પ્રસિદ્ધ કરવામાં આવશે। જે આ મિત્રો, અગાઉ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું હતું તેમાં જે બાકી રહી ગયા હોય તે ઉમેદવાર મિત્રો અને અત્યારે જે બહાર પાડવામાં આવેલું છે થર્ડ એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેમાં પણ જે લાયક ઉમેદવારો હશે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને વેરિફિકેશન થયા બાદ નવું વેઇટિંગ લિસ્ટ છે તેમને પ્રસિદ્ધ કરવામાં આવશે અને આની તમામ માહિતી છે તે જીપીએસએસબી ગુજરાતની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં તમને રેગ્યુલરી મળતી રહેશે। તદુપરાંત તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહેશે।